જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો સેટ આપણે જો 11 વાગે વ્લોગ ચાલુ કર્યો છે। 11 માથે થઈ ગયો છે આમ તા, અને આપણે રાતે 4 વાગે પૂગ્યા હતા। આપણે લોડર આપણે વાંજ મૂકી દીધું છે, અહીં નથી લઈ આવ્યા બરાબર। 4 વાગે પૂગ્યા છે એને ખેંચી જ લીધી હતી। પાછું વ્લોગ બોગ કંઈ બનાવવાનું વેરું જ નહોતું આવ્યું, ટાઈટ એવી પડતી હતી। એટલે 4 વાગે રાઈટ પૂગ્યા, પછી 4:30 હું ઘરે પૂગ્યો। 4:30 ઘરે પૂગીને સુઈ ગયો તો આગળ જો 10 સવા 10 વાગે ઉઠ્યો હું, તો એવું છે। અને હવે લેવી છે દવા છાંટવી જીરામાં। દવા તો કાલે લઈ આવ્યા છે, જો આ જીરું ઓલું જીરું બધે દવા છાંટવાની છે। એટલે એવું કામકાજ ચાલુ કરવાનું છે અટાણે। હવે વેલેરી છાંટી લઈએ એટલે જીરામાં ઉતામાં બહુ છે મોહીની, એવું બધું હાલે છે। અને ઘરે તો હવે શું કામ હાલતું હોય આજ જોઈ। વાગીતા ઘણા ગયા છે, અહીં ત્યાં હંજવારી કાઢવાનું કામ ચાલુ લાગે નહીં? જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં કેમ છો? મજામાં? મજામાં જ રાખે મારા ભગવાન, અમે એકદમ મજામાં। એટલે આ હંજવારે વિજયભાઈ પૂતા, વિજયભાઈ આજ મોડા આવ્યા હતા ને, 5 વાગે આવ્યો, 6 વાગે 4 વાગે 4:30 4:30 આવ્યો ને, એટલે એ પૂતો હતો। એટલે મેં કે હવે એને ઘરમાં થાકડી હંજવારી નથી કાઢવી, ચાટક છૂટક ઓછાળું હકેલાઈ જાય તીકણી સરખી હંજવારી નીકળે, એટલે આપણે અહીં કાઢી લીધી હતી, એને ઘરમાં હતી। લાગણી એને હંજવારી કાઢી, પોતો માર દેવું, પછી આપણે હાથ રોટલા કર્યું, એવું હાલે છે બરોબર। હવે એવું હાલે છે। બપોરનું ટાણું થઈ ગયું છે, બપોરનું ટાણું થઈ ગયું એટલે આપણે હવે હાથ રોટલા લેવું। હા હા, એટલે એવું હાલે છે। અને ભાભીને જો આજ મેળી લાગતું નથી એવું લાગે છે। એ પુષ્પા રાજવાળો વિડીયો બનાવ્યો હતો ને, તે પુષ્પા જ થઈ જાય છે જઈ જોઈ તે। હા હા, રોક થઈ ગયું કે રક્ત કામ પકડી રાખે છે, હાલવા નથી દેતું, એવું છે? હા બરોબર, ઊભું ના થવા દે। હા, એટલે એવું થઈ ગયું છે આજીને। હા, એટલે એવી બધી રામાયણું છે આપણે। કે મારે શું કરવું કે કોક એમ કે આ નાટક કરે તો એ કે મારે શું કરવું કે કોક મને એમ કહે તો મેં કે આયલા રાખે સુખ ને દુઃખ સંસારમાં આયલા જ રાખતા હોય। આ મને દુઃખ પડે, હું કહું દુઃખ ને આપણે દુઃખામાં પગ ફોડાવે, બીજું શું થાય? આપણે કઈ કામ આવે? કઈ કામ ના આવે। હાલે છે। નાના બાપુ જાય હુતા હે જો, નાના બાપુ રામ રામ કહી દે। નાના રામ રામ રામ। આવતો રહ્યો હું। હા, વાપતો તો ઘણો ટાઈમ લાગે કે વહેલો આવતો રહ્યો? હા, 4:30 વાગે આવતો રહ્યો। નામી ખેંચ્યું, એ તો નામે ખેંચ્યું। નામી બનાવી લીધો ને? હો, નામે બનાવી દીધો। કેટલો ખર્ચો આવ્યો? ખર્ચો આવ્યો 70,000 નો। હવે જોવું નહીં પડે ને? હવે નહીં જોવું પડે। હા, જો નાના બધું પૂછી લે હું કર્યું કેવું બનાવ્યું, એટલે એવું બધું હાલે ને। અહીં દવાની તૈયારી હાલે છે। દવામાં છે મોહીની ને થ્રિપ્સની ને કોઈ પોપટી નરવાઈની। મહી જીરામાં 2 રાઉન્ડ લેવાના છે, એટલે આ 1 રાઉન્ડ આજ લઈ લેવો અને એક પછી 2 દી પછી લેવો। ક્યાં ગયો છે? નાખી દીધું જ્યારે આ મહીની સાઈટી છે ઉલાલા, કેવી ગણ કરે મહી। એમ તો જીરામ બહુ હોતી નથી, રાજમામ છે વધારે। એટલે આ સાઈટી છે ને આ ભાઈ નાખે છે નરવાઈની ને એવી બધી। એટલે એવું કામ ચાલુ છે। હાલો, બપોર થઈ ગયા છે ને હબાટી બોલાવી દેવી છે। હવે વ્લોગ બનાવવાનું વેરું આવે ના આવે, મેં પહેલે બનાવી લઉં થોડીક વાર, એટલે એવું બધું હાલે છે। હાલો હવે ચાલુ કરી દઈએ। આ જીરામાં ને વાહન ઓલું બધું છે ને એમાં સાટ લઈને નીચે ચણામાં સાટવી, રાજમામ સાટવી, એટલે એવું બધું કામ ચાલુ છે। તો હવે મંડાઈ દઈએ એમ। તમે આગળ બન્યા રહેજો વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો, પછી જ આગળ જાજો। જય મા પીઠળ। હાલો આપણે છે ને આજ દવા છાંટવા જઈ અહીં, એટલે દવા આપણે તો કે પંપ જ ભરી અહીં, ગાડી ભરવાની હોય। વિજયભાઈ ગાડી આકે આપણો વજન વધી જાય એટલે આમ પાણી નાખતું એમ લાગે, વિજલાનો વજન ઓછો હતી એનાથી હરખી ગાડી હાલે।
હજી પેલી ગાડી ભરી છે. આ ઠાર બહુ આવ્યો હતો ને 10 વાગ્યા સુધી જીરામાં રોગું પાણી જ ભર્યું ને. તો તમે જોઈ શકો છો વિજયભાઈ ચાલુ કરી દીધી. આવી રીતના કંઈક દવા છટાય જો. આવી રીતના કંઈક કોમેન્ટ કરજો બરોબર છટાય કે નહીં. આવી રીતના કંઈક છટાય દવા. હા હું મંડાણી છે કેવાનું હાક છે આ મોગરીનું શાક બનાવ્યું. કેવાનું મોગરી મોગરી કેવાની હોય મોગરી તો બરાબર મોગરી જ કહેવાય. બીમાં શાક કરવાનું છે ને મોગરીનું આવે. થાય કેમાં આ મોગરી પણ મૂરા જેવા પાન હોય મૂરા જેવી થાય. બરાબર મુરા જેવા પાંદ હોય મુરા જેવી થાય. મૂરા જેવી નથી આવી થાય. એવી મોગરી તો આવી થાય પણ મૂરા જેવું ઝાડવું થાય. બરાબર એવું હા. પહેલી વાર જોયા ને પહેલી વાર હાથ ખાયા અને વાહ વાહ રામજી કાકાને લેવા નાના છે મોગરીનું શાક મજા આવે. બરોબર નાના હાલો વાતને વિરામ આપો. અમારા વિજયભાઈ આવી ગયા છે ગાડી ભરવાની છે. જોયું ને અમારી ગાડીઓ થઈ ગયો હે આપણે વિડીયો એટલે ભાઈ ઉતાર્યો વિડીયો કંઈક આડો ઉભો આવ્યો કંઈક લોચો થઈ ગયો. વિડીયો બરોબર આવ્યો નહીં આખી ક્લિપ ડિલીટ કરવી ભાઈ આખી ક્લિપ ડિલીટ કરી વળી પાછી ઉતારી લોચો થઈ ગયો કંઈક ફોનમાં થઈ ગઈ કંઈક ફોનમાં વાંધો હોય રામ જાણે. ફોનમાં જ કઈ વાંધો નહીં પણ કેમેરામાં કઈ વાંધો હોય શું હોય આખી ક્લિપ 2 મિનિટની ઉતારી હતી ને આખી ડિલીટ કરવી પડી વળી પાછી ઉતારવી જોઈએ ઉતાર લે એમાં શું જો આપણે હે ને નીચે રાજમાં પાણી ચાલુ કર્યું છે અને સુપર સાટવાનું ભેગું ચાલુ છે. આ એક પારિયામાં જો આમ આ એક પારિયામાં સુપર સાટી દીધું છે ને એ તમને દેખતા તો જો અહીંથી પાવડો પડ્યો અહીંયાથી પાણી ચાલુ છે તો લાઇટ વહી ગઈ છે. હવે આનો કરો આ 2 પારિયા છે ને એમાં સાટી દઈ યુરિયાનું કામ પૂરું પછી પાણી વારવાનું જ રહી. એટલે પછી ઉપાધિ નહીં એટલે હું ને વિજય બે છે ને યુરિયા લઈ આવ્યા ગાડી ઉપર બાટકી ઉપાડતા યુરિયાની ભરીને દબાવવા માંડી. હાલો આગળ બ્લોકમાં બન્યા રહેજો તમે. હા દોસ્તો જો આજે છે ને આપણે ભજીયાનો પ્લાન છે અને ભજીયા બનાવવાના. તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો ભજીયા બનાવવાના છે. અને હાલો જો હવે છે ને આપણે બકાલું મોરું લેવું છે અને બનાવવા છે મારે જ જીકુને માને કોઈને નહીં. બકાલું બધા મોરજી તો વાંધો નહીં એ હાલીએ બાકી બનાવવાના છે મારે જ. તો તમારે કોઈને ખાવા હોય તો 8-9 વાગ્યા સુધી પૂગ્યા હોય તો હાલીએ પછી એથી મોડા આવ્યો ને તો નહીં હાલે. હાલો તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જો તમને જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને કોઈ નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરતા જ જાજો. તમે ભૂલ ના કરજો. મજા આવી જોવાની આગળના વિડીયો બધા. બરાબર ને જીગુ? બરાબર ને? હાલો તો આજનો બ્લોગ ના રસોઈ આમ કંઈ કરવા નથી અમે ઘરનું જ કરીએ. હાલો તો મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલજો નહીં. લાઈક સબસ્ક્રાઈબ કરતા જ કોઈ ભૂલજો જ નહીં એમ. હા ના એ તો ના થઈ જાય. હાલો તો આજનો બ્લોગ અહીં જ પૂરો કરી મળીએ કાલે નવા બ્લોગ સાથે.